ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચ્યા છે। તેમણે આસ્થાની ડૂબકી લગાવી છે। આપને જણાવી દઈએ, મહાકુંભમાં સીએમએ આસ્થાની ડૂબકી લગાવી છે। સંગમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્નાન કર્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પહોંચી ચૂક્યા છે અને તેમણે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે। લેટે હનુમાન મંદિરમાં પૂજા કરી છે। ફરી મેળામાં આગ લાગી છે અને બીજી તરફ જ્યારે અખાડામાં પેકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે। ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, તેઓ મહાકુંભ પહોંચી ગયા છે। પહેલા લેટે હનુમાન મંદિરમાં પૂજા કરી અને આજે જ્યારે મહાકુંભનો 26મો દિવસ છે ત્યારે સંગમ ખાતે તેમણે આસ્થામાં ડૂબકી પણ લગાવી છે। ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા। ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને આર્ધ્ય અર્પણ કર્યું છે। શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન સાથે જળ આર્ધ્ય અર્પણ પણ કર્યા છે। કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પ્રયાગરાજ પહોંચ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લીધી છે। લેટે હનુમાન મંદિરમાં પૂજા, દર્શન અને આરતીનો પણ લાભ લીધો છે ત્યારે ભારતવાસીઓના સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી।